નિફ્ટી 25,800ના કોલમાં આપણું પ્રેડિક્શન હતું કે ભાઈ કે 36ની ઉપર જ્યાં સુધી આ પ્રીમિયમ છે ત્યાં સુધી પોઝિટિવ છે. મોર્નિંગમાં આ પ્રીમિયમે 36ના લેવલને તોડી નાખ્યું અને સેકન્ડ સેશનની અંદર આ પ્રીમિયમ ફરી 36ની ઉપર નીકળ્યું. મેં ઘણા વિડીયોની અંદર આ વસ્તુ સમજાવેલી છે. જો તમે ડીપથી નથી પકડી શકતા તો ઠીક છે. અને આ પ્રીમિયમ 9 રૂપિયાની આજુબાજુ પકડી શકાતું હતું. રીઝન એ હતું કે ઇન્ડેક્સની અંદર મેં તમને એક લેવલ શેર કર્યું હતું 478 વાળું કે ભાઈ 453થી લઈને 470 છે સ્ટ્રોંગ બાઇંગ એરિયા છે, સપોર્ટ એરિયા છે. તો એ લોજિકને ધ્યાનમાં રાખીને આ પ્રીમિયમ અહીંથી બાય બની શકતું હતું. પણ ધારી લ્યો કે તમે નથી આમાં એન્ટ્રી કરી શક્યા તો 36ની ઉપર નીકળ્યા પછી એક વખત આ પ્રીમિયમ 71નો હાઈ મારે છે, ફરી પાછું 36ની આજુબાજુ આવે છે, ત્યાંથી વરી 68નો હાઈ મારે છે, વરી 37ની આજુબાજુ આવે છે, ત્યાંથી ફરી પાછું 90નો હાઈ મારે છે. બરાબર, 3 વખત આ પ્રીમિયમમાં મોકો આપ્યો છે. કેટલા મિત્રો આ ટ્રેડ કેપ્ચર કરી શક્યા કોમેન્ટમાં જણાવજો.